હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, બાપા સીતારામ. મારું નામ છે જિજ્ઞા બારૈયા. મારા પહેલા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે સવારના વાગી ગયા છે 6 અને આપણે ઉઠી ગયા છીએ. થોડું ઘણું કામ પતાવી દીધું છે, પછી મેં બ્લોગિંગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને મારું સપનું હતું કે બ્લોગિંગ કરવું છે. તો આજે છે 21 તારીખને શુક્રવાર, અને આજનો દિવસ ખાસ એટલા માટે નક્કી કર્યો છે કે હું આજથી જ બ્લોગિંગ કરીશ. એનું કારણ છે કે આજે મારે વ્રત છે શુક્રવારનું, અને જીવંતિકા માતાનું જે વ્રત કહેવાય છે, એટલે થોડું ઘણું કામ પતાવી દીધું છે. હવે આપણે થવાનું છે તૈયાર. એના પહેલાં આપણે છોકરાઓને ઉઠાડીને એને સ્કૂલ મોકલી આપી. જરૂર કરજો. હવે આપણા ભાઈને ઉઠાડી દઈએ, બંને ધુરંધરોને, અને મોકલી દઈએ સ્કૂલ. તો હવે હું થઈ ગઈ છું તૈયાર. મેં પહેરી લીધી છે લાલ સાડી, અને આ જોડો કાલે પારસ માર્કેટમાંથી લાવી હતી. દર વર્ષે કાંઈ પહેરતી નહીં હતી, પછી બધા કહે કે લાલ ચૂડો તો પહેરાય, લાલ કલરની બંગડી પહેરાય, સફેદ કલરનું પહેરાય એમ. પછી હું રાત્રે ગઈ હતી બધું તાત્કાલિક લેવા માટે, અને હવે આપણે કરી લેવાની છે પૂજા. મેં થોડીક પૂજાની તૈયારી કરી લીધી છે, પણ વ્લોગિંગ અને બંને કેમ સાથે કરું એ વિચારી રહી છું. તો હવે હું તમને જેટલું મને આવડે છે એટલું જે હું કરું છું એ તમને બતાવીશ. બસ જો આ રીતે મેં ચોખાની એક ઢગલી કરી છે. એમાં પછી જીવંતિકા માતાનો ફોટો મૂકી દીધો છે, અને એની આજુબાજુ આ રીતે લાલ ફૂલ મૂક્યા છે અને સફેદ ફૂલ મૂક્યા છે, કેમ કે માતાજીને પીળા ફૂલ અને લીલી વસ્તુ નથી કરતા, એ નથી ચડાવતા, એટલે આપણે એને લાલ અને વ્હાઈટ ફૂલ ચડાવ્યા છે આ રીતે. અને પછી એને ચોખાનો ચાંદલો કરી દીધો છે, કે ચોખા અને કંકુનો ચાંદલો કરી દીધો છે. અને આ રીતે કળશની સ્થાપના કરી છે. એમાં પણ નીચે ચોખાની ઢગલી કરી છે, ફૂલ મૂક્યા છે, અને પછી કળશમાં અબીલ, ગુલાલ, કંકુ અને ₹1 અને ઉપર આ રીતે નાળિયેર મૂકી દીધું છે. અને આપણે એની સ્થાપના કરી દીધી છે, અને સાકરિયા દાણાનો અત્યારે પ્રસાદ કર્યો છે, અને દીવો કરી દીધો છે, અને અગરબત્તી કરી દીધી છે. અને હવે આપણે સાંજે ફ્રૂટ ચડાવશું, અને 7 વાગે આપણે શીરાનો પ્રસાદ કરીશું. તમે કેવી રીતે કરો છો એ પણ જણાવજો. આપણે ફળ પણ લાલ કલરનું જ ચડાવવાનું હોય છે માતાજીને, એટલે આપણે લાલ કલરનું ફ્રૂટ ચડાવશું, એનો પ્રસાદ કરશું, અને રાત્રે બનાવશું શીરો. હવે આપણું બધું કામ પતી ગયું છે, અને બધું કરી નાખ્યું છે પૂજાની. હવે આપણે એક ડ્રેસ સીવવાનો હતો. આમાં ડ્રેસનું કાપડ છે, અને ઉપરનું ટોપ સિવાઈ ગયું છે, અને આ એનું પેન્ટ બનાવવાનું છે, પ્લાઝો પેન્ટ. તો આપણે એનું કટિંગ કરી નાખીએ. ને આજે ફ્રી છીએ, આપણે કંઈ જવાનું નથી, હોસ્પિટલમાં આપણે રજા રાખી છે. 15મી ઓગસ્ટમાં આપણે ત્યાં પીએ છે, તો આપણે ડ્યુટી ઉપર ગયા હતા, એટલે આપણને જ્યારે જોઈતી હોય ત્યારે એ રજા લઈ શકીએ. એટલે આજે મેં એ રજા લઈ લીધી છે, ને મેં કીધું મારું કામ પતી જાય, સીવવાનું પણ છે, સિવાય જાય, અને વ્યવસ્થિત આપણે આખો દિવસ પૂજા અને કરી શકીએ આરામથી બધું. એટલા માટે મેં આજે રજા રાખી દીધી હતી. હવે હું આનું કરી નાખીશ કટિંગ, અને પછી તમને સિવાય જાય પછી બતાવીશ, તમે કહેજો કેવું સિવાયું છે. આ રીતે આપણે પેઇન્ટનું ડ્રોઈંગ કરી લીધું છે. હવે આપણે આને કરી લઈશું કટિંગ. આપણું આ કટિંગ થઈ ગયું છે. હવે આપણે બેસી જઈશું સીવવા. ચલો, છોકરાઓને આવવાની તૈયારી છે, અને હવે આપણું થઈ ગયું છે પેન્ટ પૂરું. અને એક રબર લગાવવાનું બાકી છે, એ લગાઈ જાય એટલે હું તમને બતાવું. ઘણા દિવસથી પેન્ટ પહેર્યું હતું,
ટોપ સિવાય ગયું હતું, પેન્ટનું મુહૂર્ત નહોતું આવતું. આજે ઉપવાસ છે એટલે મુહૂર્ત આવી ગયું છે. આજે ઘરે છું. બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે આ પેન્ટ સિવાઈ ગયું છે. આપણે એમાં ઇલાસ્ટિક નાખ્યું છે અને 2 ખીચા કર્યા છે. સાવ ઈઝી છે. અને ટોપ પણ તમને બતાવી દઉં, જે મેં સીવીને ઓલરેડી રાખેલું હતું. આ એનું આ રીતે ડિઝાઇન કરી છે. આગળ બ્લેક છે એટલે તમને દેખાશે નહીં. આ રીતે એનું પેન્ટ છે. પાછળ આ રીતે દોરીવાળી જે અત્યારે ફેશન છે એવી ડિઝાઇન મૂકી છે. કેવો લાગ્યો આ ડ્રેસ તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આપણે આરતી કરી લીધી છે. આપણે માતાજીને 5 વાઈટનો દીવો કર્યો છે અને આ શીરો બનાવ્યો છે જે ઘઉંનો લોટનો છે અને ખાંડમાં છે, ગોળમાં નથી, જે માતાજીને ખૂબ જ પ્રિય છે. અને આ ફ્રૂટ ધરાવી દીધા છે આપણે લાલ કલરના. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો? જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજ માટે બસ આટલું જ. જય માતાજી, બાપા સીતારામ.